એક ભાઈ હતા ઉઠકાઈ ગયેલા હતા પણ ધીરુભાઈ અંબાણીના માફક રહેવાની સ્ટાઇલ પાડતા હતા, બજારમાં એન્ટ્રી પાડતા હતા. એટલે હું થતું હતું ખેતીવાડી કરતા હતા યાર, અને ડેરીમાં દૂધ થોડું વધારે ભરાઈ દીધું હતું. તે 12 મહિને પેલા પૈસા આવી વધારો કોશી ને બધા એ આયો તો વધારો. તે લેવા ગયા હતા 7,000 હાથમાં. તે આવતા આવતા ત્રણ સ્ટોપ કરે, ઓટલા પર બેઠા બેઠા ઘંટા એ બધા પૂછી કે ચોઈ પૈસા લાય એવું પૂછાવરા માંગતા હતા. તે આવતા આવતા બેઠા એક જગ્યાએ બિચારા ડોહા બધા બેઠા હતા, ઉઠકાઈ ગયેલા. કદી રકમ જોઈ નથી 1,900 થી આગળ 7,000 ગણતો તો અરે ફસ 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 ગણો થોકું ડાળતો હતા. એટલે બધા ડોહા કોકો ફાઈન જોઈ રહેતા. અને પછી એ પૂછી ડોહળો કે તો હેડેલે પૈસા લઈને આટલા બધા ખોઈ ના જો ધ્યાન રાખ. એટલે કે આ તો કોઈ ના કહેવાય, કશું ના કહેવાય, આ તો પાકીટ બની છે મારા, કશું ના કહેવાય, ના ચાલે એમ કે. એવી અક્ષરો મારે જબરજસ્ત. હા શું કે આ તો નવરો હતો તો ડેરી બાજુ ઓટો માર્યો. કદાચ માં તો 2 વર્ષ જૂનો જમા પડ્યો હોય. અત્યારે હાલ નવરો સુધી સીધો જાય કરિયાણા વાળા તો ઈ જેમ બધું સીધું ન જાય દેવાનું. તેલ નો બોરી ને રવો ને ખોડ ને બોડ ને ચણા લોટ હાકરિયા ચણા ને બદમ 12 મહિનાનું ટેન્શન નહીં. એટલે એકડે ગોજો બેઠો તો ઢીલો થઈ ગયો નો બિચારો. આ વાર્તા વાપરી તે ધીમા રહીને કીધું ને હા તો મને પેલું સરકારી રેશનિંગ કાર્ડ આવે ને એટલું આજે ને હું સમિતિમાં લાઈન પામોલીન તેલ ને ખોડ ને બધું કહું ને માર મોટું ઘર ખરું છોકરો બહુ એટલે મને પોહાય. એટલે આ ભાઈ સીધા ગાય ઘેર જા જબ જબ અને ઘેર જઈ રેશનિંગ કાર્ડ લઈને આઈને આલી દીધું. લ્યો તમે તાર ખો, મને તો તકલીફ છે ગરમ, મને તો સિંગ તેલ જોવો. એ પામોલી થી બહુ ગરમ ભોજો આવી જાય તારે એવું બધું બોલે. ઈ દવા જ નહીં, એ તો ગંધાતું કેટલું રાખી દી. કઈ બાજુ સરકારી મંડી આવી ગયા બોલો ને મને કાર્ડ આપીને ઘેર જાય. ઘેર ની વાઈફ ખેતરમાંથી આવ્યા તો મોથામાં